કરણી સેના છે. તમે બોલો શું કરવું છે, અમે તૈયાર છીએ. તો જય માતાજી, જય ઠાકોર સમાજ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જે રાજકારણને લઈને વિવાદ થઈ રહ્યો છે તેના વિશે ક્ષત્રિય સમાજના હોદ્દેદારો શું કહેવા માંગે છે. તો મિત્રો આગળ વધીએ એની પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો સૌથી પહેલા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના આગેવાન નેતા રાજ શેખાવતસિંહ શું કહેવા માંગે છે તે સાંભળી લઈએ. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે વિક્રમ ઠાકોર. સીધી સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે, અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે, તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે બોલો. મિત્રો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં જય માતાજી લખી દો. તો મિત્રો હવે ખજૂરભાઈ આ બાબતને લઈને શું કહેવા માંગે છે એ સાંભળો. કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો હું કાળા તેડકાનું અત્યારે તેલ વેચું છું, બરાબર, એટલે મને તેલ વેચવા જો, કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે, એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે, ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ. બાકી કલાકારોને તો હું એટલું જ કહીશ, એકબીજા મળીને રહો. આ કાજુ લાવ્યો છું ખાસ કલાકારો માટે, મસ્ત ખાવ, તમે ખાવ. સવાલ બહુ અઘરો પૂછો મને તમે, પણ તમારો પ્રેમ આપતા રહેજો. તમે ખાવ કાજુ, બસ આવી રીતે. વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે. હા, હું એ જ કહું છું. હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છું ને આ પાછું કાજુ ખાવું પડશે તમારે. વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે, બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી. જાગો જાગો ઠાકોર